હેલો ફ્રેન્ડ, રસોઈની રંગત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું બ્રેડ પિઝા। તો ચાલો હું તમને તેની રેસીપી બતાવી દઉં છું। સૌપ્રથમ આપણે બધા વેજીટેબલ લીધેલ છે। વેજીટેબલમાં આપણે કેપ્સિકમ, મરચું, કોબીજ અને ગાજર લીધેલ છે। કેપ્સિકમના આપણે ઝીણી ઝીણી કટકીઓ કરી લેશું અને ગાજર અને કોબીજને આપણે ખમણી લેશું। હવે એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરીશું। તેલ આપણે ઓછું લેવાનું છે, 2 ચમચી જેટલું જ। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં હિંગ એડ કરશું। હિંગ એડ કરીને કેપ્સિકમ, મરચું આપણે નાખીશું। કેપ્સિકમ, મરચું નાખીને 2 મિનિટ સુધી આપણે તેને સાતળશું। તે સારી રીતે સતળાઈ જાય એટલે તેમાં કોબીજ અને ગાજર એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લેશું। તે સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે મીઠું નાખીશું સ્વાદ અનુસાર। મીઠું નાખીને આપણે ફરીથી તેને હલાવી લેશું। હવે મીઠું આપણે નાખીને હલાવાઈ ગયું છે, તો હવે એને ઢાંકી દેશું। ઢાંકીને આપણે 5 મિનિટ સુધી રહેવા દેશું, જેથી કરીને તે થોડુંક ચડી જાય। આપણે તેને સાવ ચડવા નથી દેવાનું, થોડુંક અધકચરું રાખવાનું છે। ત્યાર પછી તેમાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। પછી તેમાં ટોમેટો કેચઅપ અને પીઝા મસાલો એડ કરીશું। આ બધું એડ થઈ જાય એટલે પાછું તેને એક વખત હલાવી નાખશું। ફ્રેન્ડ, તો તમે જોઈ શકો છો કે હવે આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને કલર પણ બહુ જ મસ્ત આવી ગયો છે। તો હવે આપણે તેને થોડીક વખત ઢાંકી દઈશું। ઢાંકીને આપણે ગેસ બંધ કરી દઈશું અને પછી આપણે બ્રેડ ઉપર પિઝા ટોપિંગ ચોપડશું। આપણે બ્રેડ જે રેગ્યુલર આવે છે તે જ લીધેલી છે અને પિઝા ટોપિંગ આપણે થોડું વધારે પ્રમાણમાં ચોપડશું, જેથી કરીને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે। પિઝા ટોપિંગ આપણે ચોપડાઈ ગયું છે, તો હવે આપણે તેના ઉપર આપણે જે રેડી કરેલું છે તે વેજીટેબલ આપણે નાખીશું અને ત્યાર પછી આપણે તેના પર મકાઈના દાણા એડ કરીશું। પછી તેના પર આપણે ચીઝ ખમણી લેશું। ચીઝ આપણે અમૂલનું જ લીધેલું છે। ચીઝનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, તો જ આપણને બ્રેડ પિઝા ભાવશે। પછી ચીઝની ઉપર આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી દઈશું। ચીલી ફ્લેક્સ આપણે જેટલું તીખું ખાઈ શકીએ તેટલું નાખવાનું। પછી ફ્રેન્ડ, આપણે બ્રેડ પિઝા માટે મેં સેન્ડવિચનું મશીન છે તેનો જ ઉપયોગ કરેલ છે। સેન્ડવિચના મશીનમાં આપણે આ રીતે બ્રેડ રાખીને થોડુંક ખુલ્લું રાખીશું મશીન, અને નોર્મલી જ ખુલ્લું રાખીશું કે જેથી કરીને ચીઝ ઉપરના પાર્ટમાં ચોંટી ન જાય તેટલું। અને પછી આપણે સાઈડમાંથી સ્ક્રૂ બંધ કરી દઈશું। જોઈ શકો છો મેં મશીન કેટલું ખુલ્લું રાખેલ છે તે, જેથી કરીને હીટ મળી શકે ઉપરથી। અને હવે આપણા પિઝા રેડી થઈ ગયા છે। જોઈ શકો છો તમે આપણું ચીઝ બરાબર રીતે ઓગળી ગયું છે। ચીઝ ઓગળી જાય એટલે આપણે પિઝાને એક પ્લેટમાં કાઢી લેશું। તો ફ્રેન્ડ, આપણા પિઝા રેડી થઈ ગયા છે। તો ફ્રેન્ડ, આ પિઝામાં આપણે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો છે તે બધી સામગ્રી મેં નીચે ડિસ્ક્રિપ્શન બોર્ડમાં લખેલી છે, ત્યાં તમે જોઈ શકો છો। તો મારા આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।